નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ લેક્ચર 9 12 સાયન્સ. બરાબર, ચાલો તો આપણે શું કરવાના છીએ, કાલે યાદ હોય તો એક દાખલો મેં અધૂરો છોડેલો હતો, બરાબર છે. પણ હવે કન્ડિશન કેવી છે કે એ જે સમ છે એ ટાઈપના સેકન્ડ ઓર્ડર રિએક્શનને લઈને, બરાબર છે, એક્ઝામની અંદર એટલા નથી આવતા નોર્મલી, બરાબર. તમારે ખાસ કરીને ફર્સ્ટ ઓર્ડર એન્ડ સેકન્ડ ઓર્ડર ઝીરોથ ઓર્ડર રિએક્શનને લઈને MCQ પૂછાશે, તો એની તો આપણે બધી ડિટેલ જોઈએ. ઇવન સેકન્ડ ઓર્ડર રિએક્શન છે એનું ઇક્વેશન પણ આપણે જોયું, કોમન રિએક્શન માટે ઇક્વેશન જોયું, ગ્રાફ કઈ રીતે આવશે એ પણ જોઈ લીધું, બરાબર છે. તો ઇટ્સ ઇનફ, બરાબર છે. યુ નીડ નોટ મોર થિંગ્સ. ઓકે, તો આઈ થિંક આટલું કાફી છે, બરાબર. તેમ છતાંય મેં એક દાખલો એવો લીધો છે કે જેમાં મેં કાલે અધૂરો છોડેલો હતો અને કીધું હતું કે હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આખું તમને એક્સપ્લેન કરીશ. ઓકે, સો નાવ આમ ગોઈંગ ટુ ડૂ ધેટ, બરાબર. ચાલો, તો આપણે એ જોઈશું. એની રકમ હું પાછી તમને કહીશ, બરાબર, કે એની રકમ શું આવશે. તો ધ ક્વેશ્ચન ઇઝ લાઈક ધેટ, સેકન્ડ ઓર્ડર રિએક્શન વી હેવ. ઓકે, સેકન્ડ ઓર્ડર રિએક્શન આપણને આપેલી છે. પછી એમ કીધું કે બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે. નોર્મલી સેકન્ડ ઓર્ડર રિએક્શન છે તો એવું કહેવામાં આવ્યું છે કે વી હેવ ટુ રિએક્ટન્ટ્સ એન્ડ બોથ ધ રિએક્ટન્ટ્સ હેવિંગ સેમ કોન્સન્ટ્રેશન એટ ધ સેમ ટાઈમ, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, બરાબર. બંનેની જે શરૂઆતની કોન્સન્ટ્રેશન છે એ સેમ છે. પછી એમ કીધું કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 60% reaction if have to complete, બરાબર. હાઉ મચ ટાઈમ ઇટ નીડેડ, એને કેટલા ટાઈમની જરૂર પડી, તો 3000 સેકન્ડ. ઓકે, ઇટ્સ 3000 સેકન્ડ્સ ઇટ્સ રિક્વાયર્ડ, બરાબર. તો એણે એમ કીધું કે તો 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે હાઉ મચ ટાઈમ ઇટ વુડ બી ટેક, બરાબર. એ કેટલો ટાઈમ લેશે, એને કેટલા સમયની જરૂર પડશે, ક્વેશ્ચન માર્ક સેકન્ડ. ઓકે, ઇટ્સ રિક્વાયર. ચાલો, તો આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આખું સમ થશે. તો અહીંયા હું પાછું એક ઇક્વેશન આપીશ, બરાબર, જે કોમન જ આપીશ. એટલે તમે આ ટાઈપનો કોઈ પણ સમ કોઈ પણ ક્રમની રિએક્શનને લઈને આવે, બરાબર, તમે એ ઇક્વેશનનો યુઝ કરશો તો આરામથી એ તમે સોલ્વ કરી શકશો. ઓકે, તો ઇક્વેશન કંઈક આ રીતે છે. હા, ઘણા સ્ટુડન્ટે મને આખા બધા સ્ટેપ કરીને સેન્ડ કરેલા છે કે આ રીતે ફાઇનલ ઇક્વેશન સુધી પહોંચી શકાય, તો બહુ સારી વાત છે. ઘણા લોકો હેલ્પ કરવામાં માને છે, બરાબર. મેં તમને ચોખ્ખું કીધું કે 11th મારું મેથ્સ નહીં હોવાના કારણે વિકલન, સંકલન, એટલા બધા સ્ટેપ ઇટ્સ નોટ પોસિબલ ફોર મી. ઓકે, ચાલો, તો ફાઇનલ ઇક્વેશન યાદ રાખો. ઇન કેસ આવે તો તમે કામ કરી શકો. બધા સ્ટેપની તારવણી ક્યારેય નહીં પૂછાય, વચ્ચેથી એવા કોઈ સ્ટેપ પણ નહીં પૂછાય. ઓકે, ચાલો. કહેવાનું એમ છે કે એક કોમન ઇક્વેશન છે આપણા માટે ફોર ઓલ રિએક્શન્સ. ઓકે, I say that we have a common equation for all ordered reactions, બરાબર છે. અને એ જે છે ઇક્વેશન એ હું તમને કહી દઉં, એમાં પછી સ્મોલ એન તમે જે પણ મૂકશો એ ઓર્ડરની રિએક્શન માટેનું ઇક્વેશન બની જશે. લાઈક વી હેવ KT ઇઝ ઇક્વલ ટુ 1/n-1. ઓકે, બ્રેકેટમાં પહેલામાં છે 1/a-xની n-1 વચ્ચે માઇનસની સાઇન 1/a કેટલી ઘાત, n-1. રેડી? ચાલો, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા n ઇઝ નોટ ઇક્વલ ટુ 1, તમે ત્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકશો નહીં. એના સિવાય બધા માટે ઇક્વેશન ચાલશે. રેડી? ચાલો, કારણ કે જો તમે n ઇઝ ઇક્વલ ટુ 1 લેશો ને તો 0 આવશે બધાની ઉપર, બરાબર છે. તો એ કોઈના પણ માટેનું ઇક્વેશન નથી બનતું. એટલે આ જે વસ્તુ છે એને ધ્યાનમાં રાખવી. હવે એકદમ કોમન ઇક્વેશન છે જે તમે બધી જગ્યાએ યુઝ કરી શકો. રેડી? હવે આપણી તો કયા ઓર્ડરની રિએક્શન છે, સેકન્ડ ઓર્ડરની, મતલબ આપણા માટે n બરાબર કેટલા છે, 2.
તો આપણે શું કરીએ, આને બીજા ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન બનાવવા માટે જ્યાં જ્યાં એન દેખાય છે બરાબર છે ત્યાં એનની જગ્યાએ કેટલા મૂકી દઈએ, 2. ઓકે, ચાલો તો આપણે એવું કરીએ. આપણું ઇક્વેશન કંઈક આવું છે, અહીંયા દર્શાવું છું કે KT છે ઇઝ ઇક્વલ ટુ 1/nની જગ્યાએ કેટલા, 2, 2 - 1 દેખાય ને ઇક્વેશનમાં n-1 એની જગ્યાએ આપણે શું કરશું, 2 - 1. ઓકે, પછી આપણે બનાવશું બ્રેકેટ. ઓકે, ધીસ ઇઝ અવર બ્રેકેટ એન્ડ અહીંયા 1/a - x ની કેટલી ઘાત, 2 - 1, બિકોઝ અહીંયા કેટલું છે n-1, n બરાબર 2 લીધા છે તો 2 - 1, વચ્ચે આવશે માઇનસ 1/ અહીંયા આવશે a, 2 - 1 ઘાત. રેડી? તો મતલબ આપણે સેકન્ડ ઓર્ડરની રિએક્શનનું ઇક્વેશન ફોર્મ કરવું હોય બરાબર છે તો કંઈક આ રીતે ફોર્મ થશે. ચાલો હવે એ ઇક્વેશન આપણે બનાવીએ. તો આપણું ઇક્વેશન શું બને છે, માટે KT બરાબર 1/ કેટલા આવશે, 1. તો એને તો ના લખીએ તો પણ ચાલે, એ આપણને ખબર છે તો હું કેન્સલ આઉટ કરું છું. ડાયરેક્ટ આપણે બ્રેકેટમાં વ્યા જશું તો 1/ શું આવશે, a - x, એની કેટલી ઘાત, 1 ઘાત આવશે, વચ્ચે માઇનસ 1/ શું આવશે, a. રેડી? આવું ઇક્વેશન થઈ ગયું. અહીંયા 1 ન લખું તો પણ તમે સમજી જશો કે ને એકડો આવે છે. ઓકે, ચાલો હવે હું ખાલી કેને અહીંયા રહેવા દઉં તો k ઇઝ ઇક્વલ ટુ 1/t. રેડી? બ્રેકેટમાં શું થશે, a - x માઇનસ 1/a થશે. આવું ઇક્વેશન કોના માટે બની જશે, સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે. હવે આ ઇક્વેશન જે છે એમાં આપણે અહીંયા જોવો, યાદ હોય તો મેં તમને એવું કંઈક સમજાવ્યું હતું જે હું અહીંયા પાછું તમને એક્સપ્લેન કરું કે માનો કે આપણી કોઈ રિએક્શન છે એમાં એ છે બરાબર છે, એ છે અને એમાંથી શું બને, પ્રોડક્ટ પી બને છે. ત્યારે શરૂઆતની કોન્સન્ટ્રેશન કેટલી હોય, સ્મોલ a બરાબર, આ 0 હશે. પછી કન્ડિશન શું થાય, અહીંયા શું કરીએ, a - x, અહીંયા a - x એન્ડ ધેન અહીંયા શું આવે, x. આવું કરીએ છીએ આપણે. ઓકે, હવે અહીંયા કેવું કન્ડિશન આપેલી છે કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે. હવે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જ્યારે પણ ટકામાં આપે ને, સાંભળજો, જ્યારે પણ કેમાં આપે, પર્સન્ટેજમાં, ત્યારે આ જે છે એ શરૂઆતની સાંદ્રતા છે. બરાબર? તો તમે સમજી શકતા હશો કે શરૂઆતની કોન્સન્ટ્રેશન જ્યારે પણ આ રીતે પર્સન્ટેજ આપે ને ત્યારે કેટલી લઈ લેવાની, 1, અથવા તમે કેટલી લઈ શકો, 100. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે, વિચ વન યુ પ્રિફર એન્ડ વિથ વિચ યુ આર વેરી કમ્ફર્ટેબલ. ઓકે, ચાલો તો એમ કહી શકાય કે જ્યારે પણ તમને પર્સન્ટેજમાં આપે તમારે શરૂઆતની કોન્સન્ટ્રેશન જાતે ડિસાઇડ કરવાની થાય, કારણ કે તમે જુઓ એ કેટલી જગ્યાએ આવે છે બરાબર છે, ત્યારે તમારે એ કેટલો લઈ લેવાનો, કાં તો 1 લેવાનો. જો તમે એ 1 લેશો ને તો આને 100 નહીં, આને 60 નહીં લેવાના, કેટલા, 0.6 લેવાના. અને અહીંયા એ બરાબર 100 લ્યો તો આને કેટલા લેવાના, 60 લેવાના. મેં સમજાવી દીધું બરાબર ને, આવું તમને સમજમાં આવવું જોઈએ. ચાલો તો a ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા 1 મૂકું તો આપણું ઇક્વેશન હજી ચેન્જ થશે બરાબર. એ બરાબર કેટલા મૂકવાના, 1. રેડી? તો શું થાય એ આપણે જોઈએ. ચાલો તો હું આને પહેલાં ઇરેઝ કરીશ બરાબર, પછી આગળ વધીએ. ચાલો તો મેં કીધું એમ કે આપણું ઇક્વેશન આવું હતું કે વી હેવ કે અહીંયા 1/t, બ્રેકેટમાં હતું 1/a - x માઇનસ 1/a. રેડી? ચાલો હવે નોર્મલી કન્ડિશન શું છે કે આપણે એવું કહી શકીએ કે આપણું જે ઇક્વેશન છે બરાબર, એ ઇક્વેશનમાં ઓકે આપણે શું કર્યું હતું કે 1/a ની કેટલી ઘાત આવતી હતી, 1 ઘાત આવતી હતી બરાબર છે, એની 1 ઘાત, બધાની 1 ઘાત આવે છે નોર્મલી. આપણે કન્ડિશન એવી કરેલી છે કે ઇક્વેશનમાં ફાઇનલી શું લઈ શકીએ, તો k ઇઝ ઇક્વલ ટુ 1/t, 1/a - x માઇનસ 1/a. રેડી? આવું ઇક્વેશન આપણી પાસે છે. એમાંથી ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ 1 ફાઇનલ ઇક્વેશનમાંથી 1 મિનિટ. ઓકે ચાલો
તો આવું ઇક્વેશન આપણી પાસે આવે છે. હવે આ ઇક્વેશનમાં આપણી પાસે જેટલી વસ્તુ છે બરાબર છે એ બધી એડ કરશું અને આપણે આન્સર લાવવાની ટ્રાય કરશું. ઓકે ચાલો કે ફાઇન્ડ આઉટ પહેલાં તો કરવાનો છે. તો 1/માં ટાઈમ કેટલો હતો? 3000 સેકન્ડ હતી. આપણે મૂકી દઈએ. હવે 1/1 એ કેટલા છે? 1 -6.60 બરાબર, એટલે 0.6 -1/1 થશે. ઓકે તો 1/ કેટલા? 3000. રેડી. પછી બ્રેકેટમાં 1 - 0.6 એટલે 1/ કેટલા થશે? 0.40 થશે. -1 જ થવાનું છે બરાબર. ચાલો 1/3000. ઓકે આગળ હવે આ 0.4 છે ને અહીંયા હું એડ કરું તો 1 - 0.4 ડિવાઇડેડ બાય કેટલા આવશે? સોરી 0.4 થાય તો 1/3000 ઉપર આવશે 0.6. રેડી. અને નીચે આવશે 0.4. ચાલો તો 6/4 ને આટલું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઓકે આપણે ગણતરી કરીએ કે કેટલું આવે છે. નાઇસ. ચાલો તો 0.6 divided by 0.4 and it is 1.5 divided by 3000 and 5 into 10⁻⁻4 કેટલા આવ્યા? 5 into 10⁻⁻4 આપણો કે આવ્યો છે. જો સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે કે આવે છે 5 into 10⁻⁻4. આ આપણને કે મળ્યો છે. હવે સેકન્ડ ઓર્ડર રિએક્શન માટે કે છે એનો યુનિટ કેટલો થાય બોલો તો? યાદ છે મેં આવું શીખવાડ્યું હતું, સાંદ્રતાની 1 - n ઘાત અને અહીંયા સમયની કેટલી ઘાત? -1. યાદ છે? તો સાંદ્રતાની 1 - 2 ઘાત અને સમય ઇન્વર્સ થાય. 2 - 1 એટલે -1 થાય તો મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સમય ઇન્વર્સ ઓર મિનિટ ઇન્વર્સ લખી શકો. આ કે જે છે ને બરાબર છે એનો યુનિટ, તો મતલબ મારે અહીંયા લખવું જોઈએ કે મોલ ઇન્વર્સ લીટર. ઓકે ઇન્ટુ શું આવશે? ટાઈમ ઇન્વર્સ, સમય ઇન્વર્સ. રેડી. મિનિટ ઇન્વર્સ લખી શકો. આપણે અહીંયા 3000 સેકન્ડ કીધા છે એટલે સેકન્ડ ઇન્વર્સ આવશે. સોરી. ઓકે ચાલો તો અત્યારે હવે તમને એ રિએક્શન માટે શું મળી ગયો છે કે હવે આનું આ સૂત્ર મૂકવાનું, એમાં ટીને કરતા બનાવવાનું બરાબર છે. અને એ તો એઝ ઇટ ઇઝ શરૂઆતી કોન્સન્ટ્રેશન 1 લેવાની. સેમ કામ કરશો ને એટલે તમારો ફાઇનલ આન્સર આવશે બરાબર છે. તો પહેલું જે ઇક્વેશન તમને હમણાં થોડીક વાર પહેલાં કોમન કીધું ને એ તમને કોઈ પણ ક્રમની રિએક્શનમાં આ ટાઈપનો દાખલો આપશે ને તમે ફાઇન્ડ આઉટ કરી શકશો બરાબર છે. આ બધી વસ્તુ આઈ થિંક તમને બુકમાં તો જોવા નહીં મળે. રેડી. અને જાતે સમજવાનો પ્રયત્ન કરશો ને તો પણ પ્રોબ્લેમ થશે બરાબર, કારણ કે મગજ લગાવવું પડે. ચાલો હવે આપણે શું કરીએ કે પાછું ઇક્વેશન કે ઇઝ ઇક્વલ ટુ વી હેવ 1/t બ્રેકેટમાં 1/a - x - 1/a આવું છે આપણી પાસે. હવે આપણે ટીને કરતા બનાવીએ. 5 × 10⁻⁻ કેટલી? 4 ઘાત હતી. પછી 1/1 - x કેટલા હવે મૂકવાના? 0.2 મૂકવાના, કારણ કે 20% માટે ફાઇન્ડ કરવાનું છે. રેડી. ચાલો હવે 1/0.1 5 એ જ મૂકી દો બરાબર, જે છે એ જ મૂકી દો. 5 × 10⁻⁴. રેડી. હવે 1/છેદમાં કેટલા? 0.8 આવશે -1. રેડી. ઓકે ચાલો તો 1/5 × 10⁻⁴ તો કેટલા આવશે? 1 - 0.8 ડિવાઇડેડ બાય કેટલા? 0.8 થાય. ઓકે ચાલો હવે આવશે 1/5 × 10⁻⁴. ઓકે 0.2 ડિવાઇડેડ બાય 0.8. રેડી. ચાલો ગણતરી કરીએ આપણે, જોઈએ કેટલું આવે છે. 0.2 / 0.8. ઓકે જે પણ આવે છે એને ભાગ્યા 5. ઓકે તો 0.05 આટલું આવ્યું છે. ઇઝ ઇક્વલ ટુ આવ્યું 0.05 ઇન્ટુ 10⁴. ઓકે હવે 10⁴ એટલે મલ્ટીપ્લાય 1 2 3 4. ઓકે તો 500 આન્સર આવશે. કેટલી સેકન્ડ લાગશે? 500 સેકન્ડ લાગે. આવી ગયો ટાઈમ. તો તમે કોઈ પણ ઓર્ડરની રિએક્શન માટે આવો સવાલ પૂછાઈને કામ કરી શકો બરાબર છે. એવું તમને સમજાવી દીધું. એટલે જરૂરી નથી કે દર વખતે માનો કે મને પણ કોઈ દાખલો છે બરાબર, નોર્મલી તો આવતું જ નથી આ ટાઈપનું તમારે, પણ મેં વિચાર્યું કે ઇન કેસ આવે તો બરાબર છે. તો આપણે બહુ બધું જોઈ લીધું કે હવે કંઈ બાકી રહેતું નથી. તમે હાવ કોમન ઇક્વેશન આપી દીધું જેનો યુઝ કરશો ને તો તમે કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે આન્સર સુધી પહોંચી શકશો. બાકી આપણા બે ઇક્વેશન તો છે જ, 0th ઓર્ડર રિએક્શન એન્ડ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે. ઓકે ચાલો તો આઈ થિંક ઇટ્સ ફિનિશ ઓવર. આગળ વધીએ.
હવે પછી જે કરાવું છું ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ખડી ગયેલો એક ઝીણો એવો દાખલો જે છે બરાબર છે, એમાં સમસ્યા થઈ કાલ, ત્યાં ઘણા લોકોને સમજવામાં સમસ્યા થઈ ગઈ. તો મને ત્યાં પ્રોબ્લેમ છે કે જ્યારે તમે ગુજરાત બોર્ડમાં સમજો છો ત્યાં તમે કેટલા અંશે સમજો છો, બરાબર છે. હા, એ તમને ત્યાં જે બેઝિક બધું આવડી ગયું હોય તો અહીંયા આપણે જે આવું જોઈએ છે એમાં તમને થોડીક વધારે ખબર પડે. રેડી? એટલે એમાં પ્રોપર ધ્યાન આપો અને પછી આપણે આ જોઈએ છે તો એમાં તમને સમજાઈ જાય. રેડી? ઓકે, ચાલો. હવે મેં પાછું હા રિપીટ કરી દઉં, ઘણાના મેસેજ આવે છે. મેં એવું કીધું હતું કે આણ્વિકતા જે છે યા તો 3 હોઈ શકે ઓર લેસ દેન 3 હોઈ શકે, નોટ મોર દેન 3, બરાબર છે. બટ ઇન મોસ્ટ ઓફ ધી કેસીસ એવું છે, પણ સમટાઈમ્સ ઇટ પોસિબલ દેટ વી કેન ફાઇન્ડ જે આણ્વિકતા છે આપણે ગ્રેટર દેન 3 જોઈ શકીએ, બરાબર છે. પણ કન્ડિશન શું થશે કે એ રિએક્શનમાં પછી અમુક શું કહેવાય કે સ્પેશિયલ ફેક્ટર્સ એડ કરવા પડશે તો એ પ્રોસેસ પોસિબલ બનશે, નહીં તો ઇટ્સ નોટ પોસિબલ, બરાબર છે. એટલે કહેવાનું એમ છે કે મોટા ભાગે આણ્વિકતા 3 કે 3 કરતાં ઓછી હોય છે. ઓકે, ચાલો. હવે જરાક આપણે શું જોવાના છીએ એ તમને કહી દઉં. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે હવે પછીનો ટૉપિક હું લઉં છું ને એ. રેડી? ઇનકેસ તમારી નવી બુકમાં હોય કે નહીં મને ખબર નથી. હવે છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ, બરાબર. શું આવશે? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ. Ready? We have so many methods. With the help of which methods we can find the order of any reaction. બરાબર, આપણે કોઈ પણ રિએક્શન છે એનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરી શકીએ એ પદ્ધતિઓનો યુઝ કરીને, બરાબર છે. ચાલો, તો એમાંની જે ફર્સ્ટ જે મેથડ જોવાની છે આવશે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. શું આવશે? સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. ઓકે, વી હેવ અ મેથડ વિચ ઇઝ નોન એઝ સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. આ પદ્ધતિનો યુઝ કરો તમે તો પણ તમે પ્રક્રિયાના ક્રમ સુધી પહોંચી શકો, બરાબર છે. ચાલો, હવે આ મેથડ કાંઈ એટલી ડિફિકલ્ટ નથી. સરે તમને આ મેથડને લઈને બહુ બધા દાખલા કરાવ્યા હશે, બરાબર છે. તો એ મેથડ છે શું હકીકતમાં? તો બહુ ઇઝી મેથડ છે. તમે શું કરો, તમને પ્રેક્ટિકલ છે એનાથી એક કોષ્ટક આપી દેશે, બરાબર છે. એ કોષ્ટકમાં બધા ડેટા આપેલા હશે, લાઈક ટાઈમ આપેલો હશે કે આટલા ટાઈમે મેં ઓબ્ઝર્વેશન કરેલું છે, સેકન્ડ જે તે કેમિકલ રિએક્ટન્ટ હશે, એનો જે તે સમયની કોન્સન્ટ્રેશન આપેલી હશે, બરાબર છે. અને એનો યુઝ તમારે મતલબ આપણે એપ્લાય કરવાનું છે. આપણે બિલકુલ જાણતા નહીં હોઈએ કે આ કયા ક્રમની પ્રક્રિયા છે, એટલે આપણે શરૂઆત ક્યાંથી કરશું? 0th ઓર્ડર રિએક્શનના ઇક્વેશનથી કરશું, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઇક્વેશનથી આપણે સ્ટાર્ટ કરશું. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન શું હતું? કે ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT ડિવાઇડેડ બાય શું હતું? T. યાદ છે? તમારે શું કરવાનું? R0 અને RT ચોક્કસ ટી સમય આપેલું હશે, આમાં એડ કરો કે એની કોઈ પ્રાઇઝ આવશે, બરાબર, કોઈ ફર્સ્ટ પ્રાઇઝ આવશે જે આવે. પછી ફરી પાછું જ્યારે અમુક સમય પછી મતલબ 5 મિનિટ પછીના જે ટી ટાઈમ આપેલો છે ત્યારે R0 અને RT એ તમારે લેવાનું. પહેલાંનું જે RT હતું ને હવે શું થઈ જાય? R0 થઈ જાય બીજી વખત જ્યારે કામ કરો ત્યારે. રેડી? પાછું કે મેળવવાનું. જો પહેલો અને બીજો કે સેમ આવે, બરાબર છે, તો ત્રીજી વાર ટ્રાય કરવાની કે ત્રીજો ટાઈમ લેવાનો. હવે અગાઉ જે RT હતું ને R0 થઈ જશે, બરાબર, નવો RT આવશે. આખી ગણતરી કરીને પાછો કે મેળવો. જો તમારો કે છે એ જેટલા પણ ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એ બધા માટે સેમ આવે છે આ આ ક્રમની પ્રક્રિયાના ઇક્વેશનથી, તો એ જે તે પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? શૂન્ય ક્રમ હશે. ફરી પાછું, આને કઈ પદ્ધતિ કહી શકાય? આને અજમાયશી પદ્ધતિ કહી શકાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અજમાયશી પદ્ધતિ? એનો મતલબ એવો થાય કે તમને જે પણ ડેટા આપેલા છે એને પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયામાં એપ્લાય કરો. એપ્લાય કરવાથી જો તમારા દરેક વખતે કેની પ્રાઇસ સેમ આવે, then we can consider that our reaction is of 0th order reaction, બરાબર. તો આપણે ત્યારે એમ કહી શકીએ કે આપણી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઓકે, અધરવાઇઝ ઇટ્સ નોટ 0 ઓર્ડર રિએક્શન.
ઓકે, વી હેવ ટુ ટ્રાય અગેન વિથ ધ હેલ્પ ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન્સ ઇક્વેશન. આપણે શેની હેલ્પ લેવી પડશે? સેકન્ડ ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનું જે ઇક્વેશન છે એમાં પાછું એપ્લાય કરવાનું. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ઓકે, ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કેનું સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ બોવીસી 2.303 ટી લોગ R0 છેદમાં શું આવે? RT. બરાબર છે. આ બે ઇક્વેશનને ક્યારેય ભૂલવાના નહીં, કારણ કે એ તમારી NCERTની બુકમાં સ્ટડીમાં આવે છે. બરાબર, તો સીધી વાત છે કે એને લઈને એ લોકો ક્વેશ્ચન પૂછશે. તો તમારે શું કરવાનું? માનો કે આમાં કેની પ્રાઇસ સેમ નહીં પણ જુદી જુદી આવે છે, તો આને કેન્સલ કરી દેવાનું કે 0 ક્રમની પ્રક્રિયા નથી. તો આની ઉપર જવાનું, આનું ઇક્વેશન મૂકવાનું અને એમાં એપ્લાય કરશો. બરાબર છે. અને કેની પ્રાઇસ દર વખતે સેમ આવે તો એ કયા ક્રમની પ્રક્રિયા હશે? પ્રથમ ક્રમ. તો આજમાયેશી પદ્ધતિ છે, જેમાં પણ આન્સર આવી જાય એ ક્રમની પ્રક્રિયા. ફિનિશ, નથિંગ એલ્સ. બરાબર, બસ આવી વાત છે, બીજું કંઈ છે નહીં. હા, બીજી એક વસ્તુ થઈ શકે, પણ એ થોડીક ટફ પ્રોસેસ થશે. બરાબર છે. કઈ રીતે? તો પહેલાં જ શું કરવું પડશે કે તમારે ગ્રાફ બનાવવો પડશે. ગ્રાફ કઈ રીતે? તો યાદ છે આપણે આવું કરતા હતા કે R0 ઇઝ ઇક્વલ ટુ RT ઇઝ ઇક્વલ ટુ KT. બરાબર છે. KT પ્લસ શું આવશે? R0. ઓકે, R0 એઝ ઇટ ઇઝ રાખીએ, RT આ સાઈડ KT. બરાબર, તો અહીંયા માઇનસ KT આવશે. તો હું આખું જ પાછું લખું, નહીં તો ઘણા પાછી સમસ્યા થશે. બરાબર, માઇનસ KT પ્લસ શું આવશે? R0. વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય? MX પ્લસ C. તો તમારે આનું શું બનાવવાનું? ગ્રાફ બનાવવાનું. તમને જે ડેટા આપેલા હોય, RTની અલગ અલગ પ્રાઇસ આપેલી હશે, ટી અલગ અલગ ટાઈમ આપેલો હશે, એનો ગ્રાફ બનાવો. જો એ ગ્રાફ આપણે જે આના માટે ગ્રાફ મેળવતા હતા એવો સેમ આવે તો એ કયા ક્રમની પ્રક્રિયા હશે? શૂન્ય ક્રમની. રેડી? એવું જ આમાં કરવાનું. આમાં કઈ રીતે કરી શકાય? તો આપણને યાદ છે કે લોગ RT ઇઝ ઇક્વલ ટુ આપણે શું જોતા હતા? તો -2.303 અપોન K. યાદ છે? મેં ઊંધું લખ્યું છે, K અપોન 2.303. બરાબર, પ્લસ અહીંયા શું આવતું હતું? લોગ R0. રેડી? તો આ જે આવતું હતું ને એમાં પણ તમારે શું કરવાનું? વાય ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ Cનો ગ્રાફ બનાવવાનો. ગ્રાફ બનાવો અને એ જો આ પ્રમાણે, મતલબ આનો જે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે ગ્રાફ આવતો હતો એની સાથે મેચ કરે તો સમજવાનું કે તમારી એ જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બસ, તો આ થોડું ટફ છે. હવે ક્યાં ગ્રાફ બનાવવા જાઓ અને પછી ડિસાઈડ કરવું કે ચાલો ભાઈ ગ્રાફ મેચ કરે છે અને ઓલ. રેડી? એના કરતાં આમાં એપ્લાય કરી દો ફટાફટ, તમારો આન્સર આવશે. અને આન્સર સેમ આવે તો આ સૂત્રથી સેમ આવે કે એના આન્સર તો આ ક્રમની પ્રક્રિયા, આનાથી સેમ આવે તો આ ક્રમની પ્રક્રિયા. દ્વિતીયને એવું નહીં આવે. રેડી? ચાલો, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે. આઈ થિંક તમે સમજી ગયા હશો. રેડી? આને લગતા દાખલા પણ સરે તમને કરાવ્યા હશે. ચાલો આગળ વધીએ. હવે બીજી જે પ્રોસેસ જોવાની છે એનું નામ છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. બરાબર, સેકન્ડ મેથડ છે અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ, હાફ લાઈફ ટાઈમ મેથડ. અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. હાફ લાઈફ ટાઈમ પીરિયડ જે છે એની મેથડ છે. હવે નોર્મલી તમને સરે શીખવાડ્યું હશે, બરાબર છે, બધી વસ્તુ, પણ એની એપ્લિકેશન તમને આવડવી જરૂરી છે કે ભાઈ આ કહેતો છે કે ભાઈ અર્ધાયુષ્ય સમય પદ્ધતિની મદદથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ, પણ એ કઈ રીતે? બરાબર, હાફ લાઈફ ટાઈમનું જે કોમન ઇક્વેશન છે એ શું છે? તો કોમન ઇક્વેશન આવું છે, T હાફ ઇઝ ઇક્વલ ટુ 1/K. અહીંયા શું આવશે? તો R0 અથવા A0 જે છે અહીંયા 12 પણ લખી શકો. કેટલી ઘાત આવશે? n-1 ઘાત થશે. સીધી વાત છે. હવે આનો યુઝ કેમ કરવો? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે આનો યુઝ કેમ કરવો? રેડી? આવો એક ક્વેશ્ચન થાય, કારણ કે તમારી પાસે કોઈ એક્ઝામ્પલ હશે નહીં. તો મારી પાસે એક્ઝામ્પલ છે જે હું તમને આપીશ. બરાબર, એટલે તમે સમજી જશો કે કઈ રીતે આ પદ્ધતિની મદદથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય. ચાલો, તો એ લોકો હંમેશા એવી રીતે તમને દાખલો આપશે, બરાબર, કે જેમાં તમારે શું કરવાનું થશે? T1/2 ફર્સ્ટ ડિવાઇડેડ બાય T1/2 સેકન્ડ.
બરાબર, આ રીતે તમારે કરવાનું થશે. ઇઝ ઇક્વલ ટુ, સાંભળજો કે તો કેવો કોમન હશે એટલે એને હું કેન્સલ આઉટ કરું તો R0, બરાબર, R0 ફર્સ્ટ અને સેકન્ડ, અહીંયા સેકન્ડ એની n-1 ડિવાઇડેડ બાય R0, બરાબર, અહીંયા અંદર લઈ લો R0 ફર્સ્ટની n-1. આ રીતે ગુણોત્તર લેશો એટલે તમને શું મળી જશે? n મળશે. nમા ક્રમની પ્રક્રિયા. રેડી? ચાલો, તો ઘણા કહેશે કે હજી પણ સમજમાં આવ્યું નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે ઉદાહરણ જોઈએ. બરાબર, ચાલો તો હું આ ઇરેઝ કરીશ અને આપણે એક્ઝામ્પલ જોઈએ. આના માટેનું જ એક્ઝામ્પલ છે. ચાલો તો એક્ઝામ્પલ, ઉદાહરણ ઉપર કોન્સન્ટ્રેટ કરવું. ચાલો, રકમ એવી છે કે નાઇટ્રિક વાયુ જે છે, બરાબર, એ ઇન ધ રિએક્શન ઓફ નાઇટ્રિક ગેસ વિથ હાઇડ્રોજન, મતલબ નાઇટ્રિક વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે. રિએક્શન વોઝ ફાઉન્ડ ટુ બી 50% કમ્પ્લીટ ઇન 2-10 સેકન્ડ્સ. બરાબર છે, ત્યારે મતલબ એક પ્રક્રિયા છે. ચાલો ને કોમન લઈ લઈએ. એક પ્રક્રિયા કે જેમાં 50% પૂર્ણ થવા માટે સમય 210 સેકન્ડ છે. બરાબર, ઇનિશિયલ પ્રેશર ઓફ ધ મિક્સચર વોઝ 200 mm. ત્યારે શરૂઆતની જે કોન્સન્ટ્રેશન છે ને એ છે, કેટલા છે? 200 mm. હવે વાયુ છે તો વાયુનું દબાણ એની શું કહેવાય? સાંદ્રતા કહેવાય. એમાંય આપણને ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપેલી છે, ઇનિશિયલ પ્રેશર એટલે શરૂઆતની સાંદ્રતા થઈ R0ની. બરાબર છે, ચાલો તો આજે આપ્યો છે ને એ આડકતરી રીતે હું આપી દીધું છે T1/2, કારણ કે 50% પૂરી થાય અને T1/2 કહેવાય. તો T1/2 આપ્યો છે, R0 આપ્યો છે. આ કઈ રિએક્શન? ફર્સ્ટ રિએક્શન માટે. બરાબર, પછી એટલે પ્રક્રિયા એની થશે પણ એના પ્રયોગ જે છે એ જુદા. આ પહેલા નંબરનો પ્રયોગ, પછી એની જ પ્રક્રિયામાં બીજો પ્રયોગ કે બીજી વાર હાફ લાઈફ ટાઈમ જે છે 140 સેકન્ડ છે. 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 140 સેકન્ડ લાગે છે. બરાબર, ત્યારે R0 જુદું છે એટલે હાફ લાઈફ ટાઈમ ફરી ગયો, નહીં તો સેમ આવે. 300 mm છે. તો આ બીજા નંબરના પ્રયોગ માટે તો બે વસ્તુ આપી દીધી. આ તમને જે આપ્યો છે, બરાબર છે, એ T1/2 જ છે, પણ T1/2 શું છે? 2. આ T1/2 કયો છે? 1. રેડી? બંનેનો ગુણોત્તર લઈ અને આપણે ચેકિંગ કરીને કહેવાનું છે કે આ કયા ક્રમની પ્રક્રિયા છે. રેડી? ચાલો તો જોઈએ આપણે કે આ કયા ક્રમની પ્રોસેસ છે. આપણે શું કરવાનું? તો મેં અગાઉ શીખવાડ્યું કે T1/2 ફર્સ્ટ ડિવાઇડેડ બાય શું આવશે? T1/2 2 ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? તો R0, બરાબર છે, R0 શું આવશે? n-1, R0 2 છે. નીચે શું આવશે? R0 ફર્સ્ટ n-1 થાય. ચાલો, T1/2 પહેલો કેટલો છે? 210. બીજો કેટલો છે? તો 140 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બ્રેકેટ આખું ભેગું કરી દઈએ તો R2 કેટલું છે? 300 mm છેદમાં 200 mm થાય. એની કેટલી ઘાત? n-1. રેડી? હવે 7 × 14 ને 7 × 13 21 એટલે 3/2 થઈ ગયા. 3/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 3 × 10 ની કેટલી ઘાત છે? 2 થાય. બરાબર છે, હવે એવું કરવાની ક્યાં જરૂર છે? કેન્સલ આઉટ જ થઈ જાય ને સીધું. બરાબર, કેન્સલ. રેડી? 3/2 ની કેટલી ઘાત? n-1. રેડી? દેખાય? અહીંયા કેટલું ઘાત છે? 1. તો બંને આધાર સરખા, ઘાતને શું કરી શકાય? સરખાવી શકાય. તો હું અહીંયા સરખાવું છું કે આપણને મળ્યા n-1 બરાબર 1. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. કેટલામાં ક્રમની પ્રક્રિયા છે? સેકન્ડ ક્રમની પ્રક્રિયા છે. તો મતલબમાં અડધા આયુષ્ય સમયની મદદથી તમે આ ટાઈપનો દાખલો આપે તો શું કરી શકો? પ્રક્રિયાનો ક્રમ શોધી શકો. રેડી? તો આવી મેથડ છે. કદાચ તમે જોઈ ગયા હશો ગુજરાત બોર્ડમાં, તો સારી વાત છે. બરાબર છે, તમને વધારે ખ્યાલ આવશે અત્યારે. આ નથી જોયું તો પણ તમને ખ્યાલ આવી જશે.
ચાલો તો આ બીજી મેથડ જોઈ અને હવે આપણે ત્રીજી મેથડ જોઈશું પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની. બરાબર. ચાલો તો થર્ડ મેથડ એ છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. બરાબર. હવે ઓસ્વાલ્ડની આ જે વિલગન પદ્ધતિ છે એની મદદથી કઈ રીતે આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. બરાબર. તો આમાં તમારે કઈ પ્રોસેસ યાદ કરવાની છે તમને હું યાદ કરાવી દઉં, અને એ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. યાદ હોય તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જો તમને યાદ હોય તો એમાં આપણે એવું કીધું હતું કે હકીકતમાં એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય છે, કારણ કે એમાં બે પ્રક્રિયકો ભાગ લે છે. પણ એક પ્રક્રિયકની સાંદ્રતા એટલી બધી વધારે હોય છે કે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેવા પૂરતી જરાક ફેરફાર પામે છે, એટલે આપણે એને કેવી ગણી લઈએ છીએ? અચળ. બરાબર છે. હવે એ કોન્સન્ટ્રેશન જો અચળ રહેતી હોય તો એને આપણે પ્રક્રિયાનો વેગ ડિસાઇડ કરવામાં યુઝ કરતા નથી. બરાબર છે. તો ખાલી પ્રક્રિયા કેટલા પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા વેગ નક્કી થાય? એક. એટલે હકીકતમાં હોય દ્વિતીય ક્રમની પણ ગણાય કયા ક્રમની? પ્રથમ ક્રમની. રેડી. બસ એ જ વસ્તુ તમારે અહીંયા યુઝ કરવાની છે. આ પ્રોસેસ એટલી બધી વપરાતી નથી. રેડી. ચાલો હવે જુઓ, માનો કે આપણી પાસે 3 પ્રક્રિયક છે, એ બી, સી, એમાંથી પ્રોડક્ટ પી. બરાબર. હવે આ ત્રણેયના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો છે. બરાબર. ચાલો તો હું લખીશ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એની કોન્સન્ટ્રેશનની એક્સ ઘાત, બીની કોન્સન્ટ્રેશનની વાય ઘાત અને સીની કોન્સન્ટ્રેશનની ઝેડ ઘાત. આ બધા શું છે? દરેકના સંદર્ભમાં પ્રક્રિયાના ક્રમ. દરેકના સંદર્ભમાં શું છે? પ્રક્રિયા ક્રમ છે. બરાબર. તો દરેકના સંદર્ભમાં એ પ્રક્રિયાના ક્રમ છે અને આપણે એ ડિસાઇડ કરવાના છે. આપણી પાસે બીજી કોઈ વસ્તુ નથી. બરાબર. પણ પ્રેક્ટિકલ ડેટા હોવા જોઈએ. માનો કે તમે પ્રયોગ કરો છો, બરાબર છે, તો એના ડેટા તમારા પાસે હોવા જોઈએ જે તમે આમાં એપ્લાય કરી શકો અને પ્રક્રિયાનો વેગ સુધી પહોંચી શકો. રેડી. હવે આમાં શું કરવાનું હોય એ તમને કહી દઉં કે આમાં તમારે 3 વાર પ્રેક્ટિકલ કરવો પડે. બરાબર. પ્રયોગ નંબર ફર્સ્ટ, જ્યારે તમે ફર્સ્ટ પ્રેક્ટિકલ કરો ત્યારે શું કરવાનું? કોન્સન્ટ્રેશન ઓફ બી એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ સી ઇઝ વેરી ગ્રેટર ધેન શું રાખી દેવાનું? કોન્સન્ટ્રેશન ઓફ એ. બે પ્રક્રિયકોની સાંદ્રતા એટલી હાઈ લેવાની કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન એ બંનેની કોન્સન્ટ્રેશન તમે કેવી લઈ શકો? અચળ. અને હમણાં હજી સમજાયું કે જેની કોન્સન્ટ્રેશન અચળ હોય એને તમે પ્રક્રિયાના વેગ નક્કી કરવા માટે વાપરી શકો નહીં. તો હવે પ્રક્રિયાનો વેગ કેમ લખાય? તો પ્રક્રિયા વેગ બરાબર શું થઈ જાય? કે ડેશ એની કોન્સન્ટ્રેશનની એક્સ ઘાત. કે ડેશ એટલા માટે કર્યું કારણ કે, બરાબર, અહીંયા દર્શાવી દઉં આવું લખવા માટે, કારણ કે કે ડેશ ઇઝ ઇક્વલ ટુ થાય કે બીની કોન્સન્ટ્રેશનની વાય ઘાત ઇન્ટુ સીની કોન્સન્ટ્રેશનની ઝેડ ઘાત. આખું થઈને શું થઈ ગયું? કે ડેશ, કારણ કે આખું કેવું છે? અચળ. રેડી. એટલે હવે પ્રક્રિયાનો વેગ જે તમને મળે છે, બરાબર, એ ખાલી કોના સંદર્ભમાં મળશે? એના. એટલે બહુ ઇઝીલી તમને ખબર પડી જશે કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે. બરાબર. તો આની મદદથી શું મળશે? એના સંદર્ભમાં શું મળશે? પ્રક્રિયાનો ક્રમ મળશે. પ્રક્રિયા ક્રમ મળે. થઈ ગયું ઇઝીલી. હવે બીજી વાર પ્રેક્ટિકલ કરવાના. ફર્સ્ટ પ્રયોગ હતો, હવે કેવો કરવાનો? સેકન્ડ પ્રયોગમાં શું કરવાનું? આ બી જે છે એની લો રાખવાની. એની જગ્યાએ એ અને સીની કોન્સન્ટ્રેશન વેરી ગ્રેટર ધેન શું રાખવાની? બી. તો અહીંયા જ્યાં એ લખ્યું છે ને શું લખાશે? બી લખાશે.
એટલે કોના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળશે? બીના સંદર્ભમાં. પછી ત્રીજી વાર પ્રયોગ કરવાનો. ત્રીજી વાર બી અને એની હાઈ રાખવાની અને સીની કેવી રાખવાની? લો. એટલે જ્યાં તમે એ અને બી લખતા હતા ત્યાં હવે શું લખાય? સી. અને સીના સંદર્ભમાં પ્રક્રિયાનો શું મળી જાય? ક્રમ મળી જાય. રેડી? બહુ ઇઝી. ત્રણેયના સંદર્ભમાં મળી ગયો, ત્રણેયનો સરવાળો કરી નાખો, કુલ પ્રક્રિયાનો ક્રમ મળી જાય. બસ આટલી સિમ્પલ ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ છે. એક્ઝામમાં પૂછાય તો એ તમારું બેઠું લખી શકો, ફૂલ માર્ક્સ આવશે ગુજરાત બોર્ડમાં. બરાબર છે? ચાલો જોઈએ બીજા નંબરનો પ્રયોગ. બરાબર, તો શું કરવાનું સેકન્ડ નંબરમાં? સેકન્ડ પ્રયોગ જ્યારે તમે કરો ત્યારે તમારે કઈ કન્ડિશન લેવાની કે કોન્સન્ટ્રેશન ઓફ એ અને કોન્સન્ટ્રેશન ઓફ સી આર વેરી 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 ગ્રેટર ધેન કોન્સન્ટ્રેશન ઓફ બી. માટે હવે શું લખાય? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ડેશ બીની કોન્સન્ટ્રેશનની વાય ઘાત. તો કોના સંદર્ભમાં મળશે? બી. બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળે. કારણ કે બાકીના બેની કોન્સન્ટ્રેશન કેવી હોય છે? અચળ. એટલે એના સંદર્ભમાં તમને પ્રક્રિયાનો ક્રમ મળશે નહીં. ચાલો ત્રીજી વાર પ્રયોગ કરવાનો. રેડી? થર્ડ વાર પ્રયોગ કરો ત્યારે તમારે શું રાખવાનું કે એ અને બીની કોન્સન્ટ્રેશન ઇઝ વેરી 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 ગ્રેટર દેન શું કરવાનું? સીની કોન્સન્ટ્રેશન. નાવ યુ કેન રાઇટ પ્રક્રિયા વેગ શું આવશે? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ડેશ, અહીંયા 1 નથી હો, ડેશ છે, સીની કોન્સન્ટ્રેશનની ઝેડ ઘાત. હવે કોના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળશે? સીના સંદર્ભમાં. માટે સીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ મળે. બરાબર, તો ત્રણેયના સંદર્ભમાં જેવો તમને પ્રક્રિયા ક્રમ મળી જાય એટલે તરત જ તમે શું કરી શકો? માટે કુલ પ્રક્રિયા ક્રમ બરાબર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. બરાબર, એટલે સમગ્ર પ્રક્રિયા જે છે એનો તમને શું મળી જશે? પ્રક્રિયાનો ક્રમ. તો ફરી પાછું તમને યાદ કરાવું. We have 3 types of method to determine the order of the particular reaction. ફર્સ્ટ વન આવશે અજમાયશી પદ્ધતિ, મતલબ ફર્સ્ટ ઓર્ડર અને ઝીરો ઓર્ડર રિએક્શનના જે ઇક્વેશન છે કેના એમાં જેટલી પણ વસ્તુ ડેટા આપવામાં આવે એક્ઝામમાં એને એડ કરો. દર વખતે જો તમારી કેની પ્રાઇસ સેમ આવે, બરાબર, તો તમે શું કરી શકો? કન્સિડર કરી શકો કે ભાઈ જો શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઇક્વેશનને લઈને કેની પ્રાઇસ સરખી આવે દર વખતે, તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઇનકેસ ફર્સ્ટ ઓર્ડર રિએક્શનના ઇક્વેશનમાં પ્રાઇઝીસ મૂકવાથી એની કેની પ્રાઇઝીસ સેમ આવે તો એ આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડી? સેકન્ડ મેથડ આપણી પાસે હતી અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. બરાબર, હાફ લાઈફ ટાઈમ મેથડ. તો હાફ લાઈફ ટાઈમ મેથડમાં શું આવશે કે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1/k r0ની n-1 ઘાત. હવે એ એક જ ઇક્વેશન તમે મતલબ એક મેથડ એક જ જે ઓબ્ઝર્વેશન છે એનો યુઝ કરશો તો તમારો આન્સર નહીં આવે. એટલે રકમ એવી રીતે આપી હશે કે તમને કેટલા ઓબ્ઝર્વેશન્સ આપશે? 2. એવા ઇન્ટેન્શનથી કે જે બે ઓબ્ઝર્વેશન્સ આપે છે એનો તમારે શું લેવાનો છે? ગુણોત્તર. જેવો તમે ગુણોત્તર લેશો એટલે તમે n-1 જે ઘાત છે એને સામે કોઈ ચોક્કસ આંકડા સાથે શું કરી શકશો? કમ્પેર કરી શકશો. જ્યારે તમે એને કમ્પેર કરશો, બરાબર છે, ત્યારે તમને પ્રક્રિયાનો ક્રમ મળી જશે. ઓકે, ચાલો લાસ્ટ વન વી હેવ ઇઝ નન અધર ધેન ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ જો બહુ સારી રીતે સમજવી હોય તો તમને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવડતી હોવી જોઈએ. કારણ કે એનો સંદર્ભ લઈ અને આ મેથડ જે છે એ આખી પ્રોડ્યુસ કરેલી છે. હવે આ મેથડમાં શું કે માનો કે જેટલા પણ રિએક્ટન્ટ પાર્ટિસિપેટ કરે છે, બરાબર છે, એમાંથી વારાફરતી એકની કોન્સન્ટ્રેશન તમારે કેવી લેવાની? અચળ.
અચળ ઇન ધ સેન્સ કે એનું પ્રમાણ તમારે કોઈ એક જે પ્રક્રિયક છે એની સાપેક્ષમાં બહુ વધારે લેવાનું. જેની તમે કોન્સન્ટ્રેશન બહુ હાઈ લેવલની લ્યો છો એને અચળ ગણી એના સંદર્ભમાં ક્યારેય પ્રક્રિયાક્રમ ગણી શકાય નહીં. તો એના સિવાય જેની કોન્સન્ટ્રેશન બહુ લો છે એના સંદર્ભમાં તમે પ્રક્રિયા વેગ લખી શકો અને પ્રયોગ કરો એટલે એના સંદર્ભમાં જ તમને પ્રક્રિયાનો ક્રમ મળી જાય. એવું તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પ્રક્રિયકનું કરતા જાશો, બરાબર છે, એટલે તરત જ તમને શું મળી જશે કે જે તે પ્રક્રિયકોના સંદર્ભમાં શું મળશે, પ્રક્રિયાનો ક્રમ, અને પછી દરેકનું શું કરી નાખો, સરવાળો. જેવો સરવાળો કરશો એટલે ટોટલ પ્રક્રિયાક્રમ મળી જશે. ઓકે, ચાલો. તો અહીંયા હું આ લેક્ચર ફિનિશ કરું છું, બરાબર છે, અને તમે પ્રોપર લખજો, પ્રોપર રીડ કરજો, અને નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોશું. હવે પછીની થિયરી જે છે થોડી સમજવી પડશે, તમારે માઇન્ડ લગાવવું પડશે, બરાબર. ચાલો.